હરીજી અલ્યા કેટલે ગયા એ હમણાં સેવા દોડીને ગોદરે ગયા તા પેલા હગન માર્યો તો ની રીતના આવો બરાબર આરી વાત લઈને તમે આયા છો એમ ઓવે શું છે? ઓહો ઓમ હેડવા માંડ્યા તમે તો શું હતું તે? હે એક દાડો મુખસી ગયો એટલે તમે ઝઘડો મોટો કરીને હેઠો મેલ્યો અને હજુ ઝઘડાનો અંત આવ્યો નહીં. હજુ ઝઘડો મોટો થાય એટલે આ મોટો ઝઘડો મારે થવા દેવો નહીં. અરે હોકી જાતો થવા દ્યો. હું હતો છે એક જ મિનિટ મારા ઘેર મહેમાન આવ્યો હોય અને હરીજીને થાપ મેલે એ વાત વ્યાજબી છે એટલે પેલો હતો હગો જોણી તો મોણો હતો નહીં અજણતામાં થાપ છોડી દીધી. આ તો પછી એને થોડુંક તો વિચારવું પડે કે તો પછી તમારે એ કહેવું પડે કે એટલે શું કહેવાનું ભૂપતજીના ઘેર જઈને ભૂપતજીને કહેવું પડે કે ભાઈ હારી વસ્તુ મને ગમી નહીં આ થાપ ચમ છોડી છે કોહેડો હારી વાત એ નિયમ પટી જાતી હતી. કહેવાનું નહીં આવતું ભૂપતજી ઈકણ હાજર હતા બે શબ્દ બોલ્યા નહીં તમને કહું હું હા તમે નતા બોલી કહેતા તમારા મોઢામાં તો મગ ભરેલા નતા. અમારે એક મર્યાદા રાખવી હતી એટલે મફુજી મારી વાત સાંભળો સતે એનું ઉપરમણ ના લ્યો એના પાવર બહુ હતો પાવર ઉતારી નાખે એનો એટલે પણ આ રીતના પાવર ના ઉતરાય ભલા આ મન તો આવી રીતે પાવર ઉતારતા આપડા છે એ હગો છે ભૂપતજીનો ભાઈ બનશે અને એ તમે ગોદરે માર્યો છે એટલે આબરૂ તો એની જ જઈ કી. અરે આ તો બચી જો ને કે એના ગમમાં જઈને મારો ત્યાં એ વાત સાચી છે તમે બારવટિયા છો કે પાછા આ તો કઈના બાની બીક લાગે છે વાહ ભાઈ વાહ. अब ऐलान कर दो कि तुम्हारे गांव में आकर बंका मैटर करेगा બીજું મજૂરી કરવાનું જોર રાખો. વાત આરી વાતમાં રસ વધારે ના લ્યો નહીં મજા હારી. મજૂરી કરે સચો તમે પૂરું કરવા આવો છો અમારું ઓબળો. તાણી બે એટલે તમે કદાચ ઝઘડા કરશો ને જેલમાં જતા રહો તો પછી પૂરું અમારે કરવું પડશે છોકરાનું તમારે હે ઓબળો. હીરો તો વિચાર કરો તમે ઘરના બાયણા હમ તાકો ભલા આદમી. ત્રીજી કોઈ વાત વાપરવી નહીં બે દાડા વાટ જોવી છે ત્રીજા દાડે જીતું ઇકમ પોકવું છે આર્યું તમને શોભતું નહીં ચમ તમે મોટા છો તો પછી આને ધૂપે છે એનો એમ કહેતો તો કે હું આમ છું ઓમ ઝઘડા કરું છું કેમ ઝઘડા કરું છું હુંકાઈ. મારા ઘેર બંદૂક રાખું છું હુંકાઈ. અરે, મોટી ટોપ જ છો રાખતો આપણે એનાથી કોઈ લેવા દેવા નહીં. મારી વાત આપણો મફુજી હોય કારણ આપણા માટે આયા છે એટલે આપણા માટે કીધું બરાબર એની વાત મોન્યા જેવી છે तेरे नाम का कुत्ता पालू हरी बात मोने जीवी એટલે હા હું ભાળી ગયો તો હું તમને ભાળી ગયો તો ઈકણ કઈનો ડોકા ચેક કરતો તો એક તો ના તમે ઊંધાઈ પડ્યા તા મેં તમને નહીં પાડ્યા હું કેવું બોલ્યો અલ્યા હરી શું હરી બોલ્યા પછી ના ફરું माफी मांगवानी थाती नहीं હા આજે નહીં કાલે નહીં અને માફી માંગવી હોય ને તો હિરોઈન માંગે અને જો એક દંડને તો મંગાવી શકો વચ્ચે હાથ જોડીને ફેરથી મંગાવશો ઈયાને હું માફી મંગાવત જો મફુજી જાણી તમે ગોદરે ના જાવત તાણી તમે મેન ભૂલ શું કરી છે ગોદરે જઈને હુમલો કર્યો ને ઈરી મેન ભૂલ છે એ વડીલ. તમને તાપ છોડે ને ઈરી વાત મને કરી હોત તો કાયદેસર માફી હું મંગાવ. હવે હુમલો હો કર્યો જે થવાનું હતું ઈ થઈ ગયું અમે ભૂલી જોત પણ મફુજી હવે ભૂલવાની કોઈ બારી છે નહીં ચમ પેલા મોટા માથાળાએ રઘો બહુ હાઈલાઇટ કર્યો છે કોઈ કણે શું કહેતો તો કે એના ભાઈનું નામ છે રઘો નહીં થાય કોઈનો હગો હવે થાય ડખો તો ડખો કેવો થાય ઈ અમારે જોવો ચલે આવે હું નામ રઘો રઘો નામ છે ઓવે ભૂપતજીને કહેવાનું હતું કે એનું નામ સોર્યું રઘો કોઈ આવશે નહીં તો થઈ જાય હાવ ઢગો એક રસ્તો છે માર જોડે શું બરોબર શું મફુજી તમારે કેવું એવું જ છે કે હા. તમે ઝઘડો ના કરો હા આરી વાત આટલે પટાઈ નાખો હા એવું જ છે ઓવે, ઓવે. તો પછી તમે ભૂપતજી જોડે દો આમ ભૂપતજીને એટલું કહો કે ભૂપતજી ઈ રઘો હોય કે એનો ભાઈ હોય કે ગમે તે હોય એને ખાલી એટલું કહેજો કે બચવું હોય ને તો આ ત્રણ જણાના પગે પડી જા હા આ મફુજી એક બીજી વાત કહી દેજો હા. કે આ તો તમારા ભાઈબંધને માર્યો છે હા. બરાબર હરીજીના 25,000 રૂપિયા હા. આજના જીયાના ઘેર જઈ આલતા આવજો નકી તમને ભાગવાના છે હવે હવે સાથે પૈસા લેવા નહીં ભાજીને પૈસા લેવા છે મારી વાત ઉશ્કેરવાની આવી એટલે આ ઉશ્કેરવાની વાત તો મને આવડતી નહીં એ કદાચ તમે જઈને કહી આવો હું ના કહી કું તો પછી આરી વાતમાં તમે પડશો જ નહીં હા એમ નહીં હા હરીબેન થાપ મિલી હતી તો અમે બે જણાને એનો ગોમ વચ્ચે માર્યો બરોબર હવે મૂર્ખો અમાર બે જણા હંગત લડવા આવશે તો એની હાલત કેવી થાય પહોંચીને મળ્યું તો ધૂળવા મળ્યું ધૂળવા મળ્યું આમ કરી માર. ખાલી એનામાં કશું નહીં ખાલી ગભા દલાવે તમને કહું હા બીજું કોઈ નહીં એનામાં એટલું આવડી ગયું છે ભાઈ જીગર જીગર નહીં એનામાં લડવાની હવે હીરી વાત પડતી નાખો ને વાત મારી તમે મોનો સિરિયસ લ્યો મજાકમાં ના લ્યો વાત બોલો
વાઘુજી તો ખાશું કીધું. વાઘુજી કીધું કે એન્ડમાં આવો છો ને ખમાન મજા કઈ જતા રહો છો. ઓવે. ખરેખર આમાં મને ખમાન મજા દેખાતી નહીં. ચોખ્ખી વાત છે. નહીં દેખાતી ને? હા તો અમારી વાતે કોણ ખોલીને સાંભળી લ્યો કે ઈ વાતની અમારા ખમ્મા મજા આજે કરવી નહીં કે કાલે કરવી નહીં. એવું છે એમ ને? હા કશો વાંધો નહીં. આ બાજુ અહીંયા નહીં અને લડો તમે તાર. અને ખરેખર તમે લડશો ને એટલે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. કરવી એ નહીં એ તમારી મરજી. ઉએ તમે આર્યા નહીં આ તો બાર જ ખમા મજા કરતા હોય તમે અલ્યા તો. બીવાઈ મરી કોઈ દાડો ઘરનાને કીધું કે આ વાતની તમારે ખમાન મજા થાય કીધું કોઈ કદી દાડો કદી આ તો બધા મર્યાદા રાખે છે કોઈ વળતું નહીં હોય હા. એનાથી ઓય બીવાઈ મરી જાય છે લ્યા મેં હાલ યના હોમે કીધું 2 દાડા વાટ ધોવાની છે અને ત્રીજા દાડે એનો ના આવ્યો તો આપણે જીધે આના ગોમમાં જવાના છો. હા. અને રઘાને એના ગોમમાં જઈને ના ભાગે ને તો મારું નામે હરી નહીં લ્યા હા મારું નામ એટલે ફૂમકઈ ની તાણી હા. મને એક વાતની ખબર નહીં પડતી કે મોટા મોટા ગુંડા હોય છે નોમચીન હા. બરોબર હા. બંદૂકો લઈને ફરતા હોય છે પછી પેલી સ્કોર્પિયો કાળી ગાડી આવે ને ઓહો. ઈરી લઈને ફરતા હોય છે જો એ મેટર કરતા હોય છે તો ઈયનું નોમ આટલું હાઈલાઇટ નહીં થતું તો પછી આ રઘુનું નોમ હાઈલાઇટ કેમ આટલું કર્યું ભૂપતજી રઘુ છે જેવો ઈ જોવું છે મારે એન માથે કેટલો છે કેટલો ઊંચો છે ચી રીતનો દેખાય છે આપણા જેવો દેખાય છે કે આખો અલગ દેખાય છે ઈ જોવો છે મારે રઘુ ગમે એવો હશે ને તો પહેલા હાથ મું પાડ્યો હો ભાઈ ના ના વાઘુજી ના મુરત મારાથી થયું છે ના. એટલે હાથ મું પાડ્યો તમે આનો હાથ ભાગજો હું આનું માથું ફોડ્યો અને તમે આનો પગ ભાગજો. બરોબર હવે રઘુને ખરેખર એવો મારવો છે ને નોમ તો હોર્યું એનું રઘુ પણ કોઈ નહીં થાય એનું હગું હા. ચિંતા નહીં કરવાની બેઠો છું લ્યા ખાલી હવે વાટ દો કે એનો સળાઈ કરીને આવે છે ચાણી.